નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ઓલ ઇઝ વેલ સાથે હું રાજેશ ડાભી. તારીખ 18/1/2025 રોજ લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલય નું ધોરણ 5 નું જે પેપર છે તેનું સોલ્યુશન આપણે અહીં વિભાગ 1 માં આપણે માનસિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો જોયા. વિભાગ 2 માં આપણે ગણિતના 20 પ્રશ્નો જોયા. હવે આપણે વિભાગ 3 ભાગ 3 માં આપણે ગુજરાતીના જે ફકરા આધારિત પ્રશ્નો છે તેને આપણે સોલ્યુશન જોઈશું. અહીં પ્રશ્નપત્ર સી ટાઈપનું છે અને તેનું આપણે સોલ્યુશન જોઈએ. હવે અહીં વિભાગ 3 ભાષા કસોટી છે. એક ફકરો આપેલો છે ને ફકરાના આધારે પ્રશ્નો 5 આપેલા છે, વિકલ્પ આપેલા છે અને આપણે જવાબ ટીક કરવાના છે. ફકરો 1 અનુચ્છેદ 1 છે. અહીં એક બાજને અનુલક્ષીને ફકરો આપેલો છે, તે આપણે વાંચવા રહેતા નથી. તમે આ વિડીયોને પોઝ કરી અને તમે આ ફકરો વાંચી શકો છો. પહેલો પ્રશ્ન છે, સોનેરી બાજ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે. તો તમે આ ફકરો વાંચશો તો અહીં આપણને જોવા મળશે ડી ઉત્તરી ગોલાર્ધમાં. પ્રશ્ન 62, માદા સોનેરી બાજને ખાલી જગ્યાથી ઓળખી શકાય છે. તો અહીં જવાબ આવશે ડી, તેના મોટા આકારથી. પ્રશ્ન 63, માળો બાંધવા માટે આ પક્ષીને કેવું સ્થાન જોઈએ છે? તો જવાબ આવશે એ, ખુલ્લું ક્ષેત્ર. પ્રશ્ન 64, વૈભવશાળી નો સમાન અર્થ વાળો શબ્દ કયો છે? તો અહીં જવાબ આવશે સી, ભવ્ય. ભવ્ય એટલે વૈભવશાળી. પ્રશ્ન 65, નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ કદાવર, વજનદાર, ગંજાવરનો વિલોમ નથી? વિલોમ તો આનો વિરુદ્ધાર્થી શબ્દ અતિ નાનું થાય, દુર્બળ થાય, ભારહીન, ભાર વગરનું થાય. તો અહીં જવાબ આવશે બી, વિશાળ અને વિસ્તૃત. ફકરા 2, અહીં કરોળિયાને અનુલક્ષીને એક ફકરો આપેલો છે અને તેના આધારે આપણે પ્રશ્ન જોઈએ. 66, આ અનુચ્છેદ કોના વિશે છે? તો આ અનુચ્છેદ છે તે કરોળિયાના ઝાડાના મહત્વ માટે આપેલું છે. તો અહીં જવાબ આવશે એ. પ્રશ્ન 67, કરોળિયાના ઝાડા માટે શું સાચું નથી? તો અહીં જવાબ આવશે સી, તે જળ શોધે છે નહીં, ઈંડા પકડી રાખે, ભોજન પકડે ને શત્રુઓથી રક્ષા કરે છે. પ્રશ્ન 68, ફસાવોનો સમાનાર્થી શબ્દ છે. તો અહીં જવાબ આવશે એ, ચોંટી જવું. તેનું જે ઝાડું છે તેમાં શિકાર ચોંટી જાય છે એટલે કે ફસાઈ જાય છે. પ્રશ્ન 69, કરોળિયાઓ કેવી રીતે જાણી લે છે કે કંઈ ફસાઈ ગયું છે? તેના ઝાડા ઉપર કોઈ પણ વસ્તુ ફસાય એટલે તેના જે ઝાડું છે તે વાઇબ્રેટ કરે છે, હલે છે અને એના આધારે તે અનુભવ કરે છે. તો અહીં જવાબ આવશે સી, તે અનુભવ કરે છે. પ્રશ્ન 70, અનુચ્છેદના છેલ્લા વાક્યમાં પ્રયુક્ત અસ્તિત્વ શબ્દનો ભાવ ખાલી જગ્યા થાય છે. તો અહીં જવાબ આવશે એ, અસ્તિત્વ એટલે જીવતા રહેવું, એટલે કે તે જીવતા રહેવા માટે આ બધું કરે છે. અનુચ્છેદ એટલે કે ફકરો 3, અહીં રોબોટ વિશે એક ફકરો આપેલો છે અને પ્રશ્ન 71, થાકનો સમાનાર્થી શબ્દ છે બી, થાકેલું કે ઘસાઈ ગયેલું. પ્રશ્ન 72, રોબોટ ભૂલો નથી કરતું કારણ કે પ્રશ્નનો જવાબ આવશે તે યંત્ર છે. પ્રશ્ન 73, અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિતમાંથી કયા કાર્ય માટે રોબોટનો ઉપયોગ નથી થતો? તો અહીં 73 માં જવાબ આવશે ડી, બાળકો ભણાવવા માટે. પ્રશ્ન 74, નિમ્ન લખેલ શબ્દોમાંથી કયો શબ્દ ખતરનાકનો વિપરીતાર્થ એટલે કે વિરોધી છે? તો અહીં 74 માં જવાબ આવશે બી, ખતરનાક એટલે જેનાથી સુરક્ષિત નથી, તો એનો વિરુદ્ધાર્થી થશે સુરક્ષિત. પ્રશ્ન 75, રોબોટના વિષયમાં નિમ્ન લખેલ કથનોમાંથી કયું સાચું નથી? તો અહીં 75 માં જવાબ આવશે ડી, વધુ પડતા રોબોટ માણસ જેવા દેખાય છે. તો અહીં ફકરામાં જ લખેલું છે કે અમુક રોબોટ માનવ જેવું પણ દેખાય છે પણ વધુ પડતા મશીનો જેવા દેખાય છે. તો અહીં જવાબ આવશે ડી. ફકરો 4, પુસ્તકો વિશે અહીં એક ફકરો આપેલો છે. પ્રશ્ન નંબર 76, માનવ પ્રત્યયનોના બધા જ ઉત્પાદનોમાં પુસ્તકો સૌથી તો અહીં જવાબ આવશે ઉપયોગી કૃતિઓ છે. પુસ્તકો સૌથી ઉપયોગી કૃતિઓ છે. પ્રશ્ન 77, સારી પુસ્તકો સમયના પરીક્ષણમાં બચી રહી શકે છે કારણ કે તેમાં મહાન વિચારો રહેલા હોય છે અને એટલે જે ટકી ગયા છે. પ્રશ્ન 78, નિમ્ન શબ્દોમાંથી કયો શબ્દ અનુસૂચિનો સમાનાર્થી છે? તો 78મો જે છે એમાં જવાબ આવશે અનઉપયુક્ત. અનુસૂચિ
તો અહીં જવાબ આવશે અનુપયુક્ત. પ્રશ્ન 79 વિશ્વ પોતાના પુસ્તકોને જવાબદારીથી સાચવે છે કારણ કે અહીં જવાબ આવશે બી વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ કરે છે એટલા માટે. પ્રશ્ન 80 અનુચ્છેદમાં ઢળવું શબ્દનો પ્રયોગ ખાલી જગ્યાના અર્થમાં થયો છે તો અહીં છે એ એટલે કે વિખરાઈ જવું. ઢળવું એટલે વિખરાઈ જવું. તો અહીં આપણે 20 પ્રશ્નો જે ફકરા ગુજરાતી ફકરાના આધારે છે તેનું અહીં આપણે સોલ્યુશન જોયું. અહીં આપને એક વાત કહીશ કે આ કોઈ ઓફિશિયલી આન્સર કી નથી, પરંતુ શક્ય બને ત્યાં સુધી અમે સાચા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ જગ્યાએ વધારે ભૂલ નહીં હોઈ શકે, પણ કદાચ કોઈ જગ્યાએ ભૂલ હોય તો ક્ષમા કરશો. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને દરેક મિત્રોને આ વિડીયો સૌથી પહેલા મળી શકે. ધન્યવાદ.